વિશ્વ દિવ્યાંગ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભુજના કેસીઆરસી ભવન ખાતે સેવા કાર્યોનું આયોજન કરાયું હતું. દાતાઓના સૌજન્યથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને કેસીઆરસી અંધજન મંડળ દ્વારા ભુજ, નખત્રાણા અને નલિયા વિભાગના દિવ્યાંગજનોને ધાબળાઓનું વિતરણ કરાયું હતું. સાથે જ તેમને છગનલાલ વેલજી જોઈસર પરિવારના સૌજન્યથી પ્રીતિભોજન કરાવવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અરવિંદ જોશી અને કેસીઆરસીના મેનેજર ગોહિલ અરવિંદસિંહે જણાવ્યું હતું કે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓમાં છેલ્લા 27 વર્ષથી જોઈસર પરિવાર સક્રિય આર્થિક યોગદાન આપી રહ્યું છે. આ કાર્યક્રમમાં જરૂરતમંદ અને વિધવા બહેનોને 12 સિલાઈ મશીન અર્પણ કરાયા હતા, જ્યારે 4 દિવ્યાંગજનોને ટ્રાયસિકલ અર્પણ કરાઈ હતી. સંસ્થા વતી છગનલાલ વેલજી ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અવસરે જયંતિ જોશી, પૂર્વ મામલતદાર વી.કે. સોલંકી, ડોક્ટર મધુકાંતભાઈ આચાર્ય, પ્રદીપ જોશી, જયસિંહ પરમાર, નિષદ મહેતા વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નખત્રાણા લોહાણા મહાજન પ્રમુખ રાજેશ પલણે સંભાળ્યું હતું. કેસીઆરસી અંધજન મંડળ ભુજ ખાતે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ બંને સંસ્થાઓ દ્વારા દિવ્યાંગો માટે અને આત્મનિર્ભર બનતી બહેનો માટે અને દિવ્યાંગ બાળકો માટે પણ બહુ અનેરું કાર્યક્રમ થઈ રહ્યું છે. આજનો આ કાર્યક્રમ અમારા હૃદય અને અમારા રાહબર, જેને કે ઘણા વર્ષોથી અમારી સાથે સંકળાયેલા અને કચ્છના ઉદ્યોગપતિ, મોટા દાનવીર, એમાં અમારા હૃદય પ્રતાપભાઈ છગનલાલ વેલજી જોઈસર એ હમણાં ગયા એ આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા, પણ એમની સ્મૃતિમાં, યાદમાં એ પરિવાર વતી આજે એક આપણે દિવ્યાંગો માટે, આત્મનિર્ભર બનતી બહેનો માટે એક કાર્યક્રમનું આયોજન ભુજમાં કરેલું છે. અને એમાં આજે 12 જેટલી આત્મનિર્ભર બની શકે જરૂરતમંદ પરિવારની વિધવા, જરૂરતમંદ દિવ્યાંગ એવી 12 બહેનોને સિલાઈ મશીન આપશું. એવા 4 દિવ્યાંગ જે છે, હાલતા ચાલતા તકલીફ છે, એમને આપણે ટ્રાયસિકલ આપશું. અને એવા જ આપણા ભુજ સેન્ટરના નલિયા અને નખત્રાણા દિવ્યાંગ બાળકો જે આપણા સેન્ટરમાં આવે છે કેસીઆરસીમાં, તો એમને આપણે એમના પરિવાર તરફથી આપણે એમને આજે ધાબળા પણ આપશું. અને સાથે ત્રણેય જે ભૂલકાઓ, ત્રણેય ગામમાંથી આપણે જે આવશે દિવ્યાંગ બાળકો, એમના માટે પણ પ્રીતિ ભોજનનું આયોજન એ પરિવાર તરફથી છગનલાલ વેલજી ચેરિટેબલ ટ્રસ્ટ વતી આજે આ કાર્યક્રમ કરવામાં આવશે. અને આ પરિવારની દિલેરી, જેને કહીને વર્ષોથી અવિરત ભાનુશાલી સમાજ રત્નથી એ લોકોએ નવાજેલા અને શિક્ષણ પ્રેમી, આરોગ્ય પ્રેમી અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અમે 27 વર્ષથી ચલાવીએ છીએ. સતત એ પરિવારનો આર્થિક સહયોગ અમારા કાર્યોમાં અમારા રાહબર આજે જ્યારે ગુમાવ્યા છે, પણ ગુમાવ્યા નથી, આપણી સાથે છે, પરિવાર સાથે છે. અને આવા કચ્છમાં કાર્યો અવિરત થતા રહે એ માટે જે આપણે યજ્ઞ આરંભ્યું છે, એમાં અગ્નિહોત્રી બની અને એ પરિવારની આહુતિ એમાં આપણે મળતી રહે છે. તો ખરેખર આજે પરિવારને હું, ભલે આત્મીય આપણે ખોયા છે, છતાં એમની યાદમાં આજે જે પણ કાર્ય થઈ રહ્યું છે એમને આપણે આજે સમર્પિત કરીએ છીએ. પરિવારને ફરી પાછો આ દુઃખ સહવા શક્તિ આપે ને આવા કાર્યો અવિરત કચ્છમાં એ પરિવાર પણ પ્રતાપભાઈની જેમ ચાલુ રાખે એવી આશા અપેક્ષા સાથે. હરિઓમ. આજે અંધજન મંડળ કેસીઆરસી અને શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા આખું સપ્તાહ જે પખવાડિયું છે એને આપણે વિશ્વ દિવ્યાંગતા સપ્તાહ તરીકે આપણે ઉજવણી કરી રહ્યા છીએ. અને એના ભાગરૂપે આજે કેસીઆરસી મધ્યે આપ જાણો છો એવી રીતે કે દાતાઓના સહયોગથી અને ખાસ આપણા અરવિંદભાઈએ કીધું એવી રીતે કે આપણા હૃદયસ્થ એવા શ્રી છગનલાલ વેલજી જોઈસર પરિવાર છે, એમની આત્માને, પુણ્યાત્માને સદગતિ મળે અને એમના પરિવાર દ્વારા આજે આપણે જેમ કીધું એમ કે 4 ટ્રાયસિકલ દિવ્યાંગોને, દિવ્યાંગ બહેનો અને વિધવા બહેનોને સિલાઈ મશીનો, અને અમારું આપ જાણો છો એમ કે અંધજન મંડળ કેસીઆરસી દ્વારા અહીંયા તો દિવ્યાંગ બાળકો માટે ડે કેર સેન્ટર ચાલે જ છે, પણ શ્રી નખત્રાણા લોહાણા મહાજનના સહયોગથી આપણે 4 વર્ષથી, છેલ્લા 4 વર્ષમાં 50 થી 60 બાળકો ડેઇલી નિયમિત ત્યાં આવે છે. અને આવા બાળકોને વિવિધ તકલીફવાળા, જે માનસિક તકલીફ છે, મૂંગાબેરા બાળકો છે, અંધ બાળકો છે, એવા બાળકોને આપણે 4 વર્ષથી શિક્ષણ અને તાલીમ ત્યાં આપી રહ્યા છીએ. ત્યારબાદ આપણે નલિયામાં જોઈએ તો ત્યાં પણ અમે 1.5 વર્ષથી ત્યાં સરસ મજાનું ડે કેર સેન્ટર ચાલે છે. અને આખા અબડાસાના 20 થી 25 દિવ્યાંગ બાળકો છે, અલગ અલગ ડિસેબિલિટીવાળા, એ ત્યાં આવીને શિક્ષણ અને તાલીમ લેતા હોય છે. તો એમને આજના દાતા પરિવાર દ્વારા અહીંયા
પ્રીતિ ભોજનનો સરસ કાર્યક્રમ છે અને એવા 110 જે દિવ્યાંગ બાળકો છોકરા છોકરીઓ છે એને આપણે ધાબળાનું વિતરણ પણ આજે આ દાતા પરિવાર દ્વારા કરવાના છીએ. માણસ જ્યારે જન્મે છે ત્યારથી જ એ કર્જદાર હોય છે અને કર્જો કેવી રીતે ચૂકવવો એ એની પોતાની સમજ ઉપર આધાર રાખે છે. એને સારામાં સારી વાણી મળી છે, સારા વિચાર મળ્યા છે અને સારું એવું શરીર મળ્યું છે જે એણે બધું સમાજમાંથી જ એક્વાયર કર્યું છે, મેળવ્યું છે. તો એના બદલામાં કઈ રીતે આપણે સમાજના લોકોને ઉપયોગી થઈ શકાય અને જે લોકો ફિઝિકલી ચેલેન્જડ છે એ લોકો તો સમાજમાંથી વિશેષ સહાનુભૂતિના હકદાર છે. એમને પણ આગળ આવવા માટે જો આપણે વ્યવસ્થા નહીં કરીએ તો સમાજની એ પ્રગતિ અધૂરી થશે. એટલે આ સંદર્ભમાં જ્યારે દિવ્યાંગ સપ્તાહ ગોઠવાઈ રહ્યું છે ત્યારે અહીં સરસ મજાનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જે અહીંના કેન્દ્ર દ્વારા આપણા અરવિંદભાઈ ગોહિલ છે, અરવિંદભાઈ જોશી છે અને બીજા જે કંઈ એની અંદર સાથ દેનારા છે. અરવિંદભાઈ એમ કહે છે કે મારી સાથે આખા કાર્યકરોની ટીમ છે. વાત સાચી છે, કારણ કે પગ ચાલતા હોય પણ તિલક તો હંમેશા ભાલ ઉપર જ થતું હોય છે. એ રીતે જે એના અગ્રજ તરીકે બધાને દોરે છે, સાથે લઈને ચાલે છે, એવા લોકો ધન્યવાદના અધિકારી છે. આજે બાળકોને જે દિવ્યાંગ બાળકો છે એને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. એની સાથે સાથે જે વિકલાંગ છે એ લોકોને ટ્રાયસિકલ પણ અપાઈ છે અને એનાથી પણ વધારે જે મહિલાઓ છે તે પગભર થાય એને માટે ખાસ કરીને સિલાઈ મશીન આપવામાં આવ્યા છે. એ રીતે આખો પ્રસંગ એક અનન્ય પ્રસંગ બની રહ્યો છે. સાચી વાત એ છે કે કુદરતે જ્યારે કોઈ વિકલાંગતા આપી છે ત્યારે એમની અંદર એક સત્વ આપ્યું છે અને એ સત્વનું આહ્વાન કરીને એમણે એ સત્વને ઓળખીને આગળ વધવાનું છે. મેં મારા પ્રવચનમાં કહ્યું પણ ખરું કે જેમ સૂર્યનો સારથી અરુણ છે એ પણ એમની પાસે પગ નથી, છતાં એ સૂર્યનો રથ જે કંઈ છે એ દોરીને લઈ જાય છે. 7 ઘોડાઓને અને એ પણ સાપની લગામવાળા ઘોડાઓને દોરીને આકાશનો એવો માર્ગ જ્યાં પગ રાખવાની પણ જગ્યા ન હોય ત્યાંથી એક છેડેથી બીજે છેડે રોજ લઈ જાય છે. તો વિકલાંગ લોકોએ એ રીતે નિરાશ થવાની જરૂર નથી. પોતાની જાતના સત્વને ઓળખીને આગળ વધવાનું છે અને એમાં એમને ક્યાંય પણ કોઈ ચીજની જરૂર પડે તો આવા સેવાવ્રતી લોકો અહીંયા હાજર છે. અરવિંદભાઈ જોશીની સેવાની જેટલી વાત કરીએ એટલી ઓછી છે, કારણ કે એમણે ફક્ત ગ્રામ વિકાસ એટલે ગોધરાની જ નહીં સમગ્ર કચ્છમાં જે રીતે એ વાયુ વેગે પરિભ્રમણ કરે છે અને લોકોની જરૂરિયાતો આપે છે, એ ઉપરાંત સાથે સાથે જે સરહદના જે સંત્રીઓ છે એવા આપણા જવાનો માટે પણ સુખ સુવિધાના સાધનો જુટાવી આપે છે. એ રીતે તેઓ એક અનન્ય કામ કરી રહ્યા છે. જૈફ ઉંમરે પણ જે રીતે દોડે છે તો એમને જોઈને એવું લાગે છે કે ઉનકે હોઠોं पे हंसी पाँव में छाले होंगे, हाँ वही लोग तुझे ढूंढने वाले होंगे. તો આવા લોકો સમાજમાં વધે અને આ રીતે આપણે સમાજની જે કંઈ છે એને ઉચ્ચતર સમાધિ ઉપર લઈ જઈએ એવી સરસ સંકલ્પના સાથે આજનો આ કાર્યક્રમ સંપન્ન થયો છે. એ માટે જે લોકોએ મહેનત કરી છે તે સૌ ધન્યવાદના અધિકારી છે અને એમણે સમાજને ઋણી બનાવ્યો છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. હું ફરી આ પ્રસંગ માટે જે કંઈ એના આયોજનો હોય તે સૌને અને ગ્રાસ રૂટ લેવલ સુધી જેમણે સેવાના ફળ પહોંચાડ્યા છે એવા સૌને અંતઃકરણપૂર્વક પ્રણામ કરું છું અને એમના આશીર્વાદની કામના પણ રાખું છું. અહીંયા જે સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, અંધાપંગજન માટે પણ જે સાયકલને ધાબળાનું વિતરણ હતું અને સિલાઈ મશીન વિતરણ હતું એના માટે અમે નોંધાવ્યું હતું ને અહીંયા આવ્યા છીએ. અને જે અમને આજે મળ્યું છે અહીંયાથી સહકાર તે બદલ અહીંયા સંસ્થાને સર્વે દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ રીતે બધાને મદદરૂપ થઈ રહ્યા છે અને સેવા કાર્ય કરી રહ્યા છે. હાલ શિયાળાની મોસમ છે ત્યારે રોજે રોજનું કમાઈને ખાનાર પરિવારને ઠંડીથી બચવા માટે ઝૂંપડા અથવા ફૂટપાથ પર આશરો લેવો પડે છે. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગરબાગમારના માર્ગદર્શનમાં પોલીસ દ્વારા ગાંધીધામ વિસ્તારમાં ઠંડીમાં ઠૂંઠવાઈને રસ્તા પર ઊંઘેલા લોકોની જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો સહેલીના સહકારથી ધાબળા ઉઢાડાયા હતા. સિંધી સમાજના અગ્રણી દાદાકુમાર રામચંદ્રાણીનો સહકાર મળ્યો હતો. ગાંધીધામ સિટી ટ્રાફિક પીઆઈ વીઆર પટેલ, પીએસઆઈ ડીજે પ્રજાપતિ સહિતના હાજર રહ્યા હતા. બ્રહ્મ સમાજ છાત્રાલયમાં સૌરાષ્ટ્ર કચ્છના ટ્રસ્ટી એચ.એલ. અજાણીની અધ્યક્ષતામાં વિશેષ મેળાવડો યોજાયો હતો. આ પ્રસંગે રાજેશ જોશી, યોગ ગુરુ કમલ ભટ્ટ, સુરેશ દવે, અતુલ દવે, સાત્રી નલિન ત્રિવેદી, પ્રિન્સિપાલ જનક ભટ્ટ, મનોજ જોશી, કે ગોર સહિતના વડીલો ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારની વડીલો માટેની ભુજની સૌથી મોટી સિનિયર સિટીઝન ક્લબના 500 જેટલા સભ્યો બ્રહ્મ સમાજની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે.
વક્તાએ ચેલાજાણીએ ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું હતું કે સમાજ, રાજ્ય અને દેશ માટે સમર્પિત રહી સેવા પ્રવૃત્તિઓનું માર્ગદર્શન આપવું ખૂબ મહત્વનું છે. આ પ્રસંગે 71 વડીલોના જન્મદિવસ અને 16 દંપતીના લગ્ન વર્ષગાંઠને અનુરોધરૂપ સન્માન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક પ્રશ્નોત્તરી અને સામાજિક મનોરંજનનું આયોજન કરાયું હતું, જેમાં ગીતાબેન જોશી, વૈશાલી બાવા, શરદ ઠાકોર, અશ્વિન પંડ્યા, હિના ગોર, કામિનીબેન ગોર અને ભાવિશા ગોરે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમના વ્યવસ્થાપન માટે નીતિન પંડ્યા, ભરત એસ ગોર, કાશ્મીરાબેન ગોર, દીપાબેન ગોર, મદન ભટ્ટ, વિનોદ ગોર, ધનસુખ શર્મા, ભક્તિબેન જોશી, પ્રફુલ્લ જોશીએ કામગીરી સંભાળી હતી. સંચાલન ગીતાબેન જોશી અને વૈશાલીબેન બાવા દ્વારા થયું હતું અને આભાર વિધિ મહામંત્રી પ્રકાશ ગોરે કરી હતી. મારે અહીંયા ભુજમાં, ભુજ તાલુકા સમસ્ત ભુજ સમાજમાં અમુક સંજોગો અને જોઈએ તો વડીલોના મુખ ઉપર સ્મિત લાવવા માટે, તેમના પ્રશ્નો હલ કરવા માટે 60 વર્ષથી ઉપરના વડીલો માટેની એક બ્રહ્મ સમાજ ભુજની સંસ્થા માટે અમે પહેલ કરી. તેમાં બધાનો સાથ સહકાર મળ્યો. અત્યારે 477 ઉપર ખાલી ભુજ તાલુકાના બ્રહ્મ સમાજના સભ્યો સિનિયર સિટીઝનમાં છે. 2/10/24 અમે આ કાર્ય શરૂ કર્યું. આજે 1 વર્ષ થયું. 1 વર્ષમાં અમે 9 વખત સાથે મળી, સાથે કાર્યક્રમ, સાથે સમૂહ ભોજન અને સાથે ટૂરો કરી છે. ઘણી જગ્યાએ મોરબી, સોમનાથ, આ બાજુ ઘણી જગ્યાએ અમે જઈ આવ્યા છીએ. એટલે આ ઉંમરમાં જોઈએ તો જનરલ રીતે મોટા 60 વર્ષ ઉપર 70 વર્ષ કે 80 વર્ષના જ્યારે કોઈ પણ વડીલ થાય છે ત્યારે એમને અનેક પ્રશ્નો હોય છે. તો એમાંથી મુક્તિ મળે અને અહીં આવીને થોડોક આનંદ અનુભવે એટલા માટે અમે આ સિનિયર સિટીઝનની સ્થાપના કરીને આજે અમારી અહીંયા 9મી મિટિંગ છે, 9મું મિટિંગ થયું છે. એમાં અત્યારે મારી સાથે ભુજ તાલુકાના પ્રમુખ શ્રી રાજુભાઈ જોશી ઉપસ્થિત છે, મહામંત્રી શ્રી પ્રકાશભાઈ છે અને પ્રમુખશ્રીઓ બહાર ગયા છે. ત્યારે આજે ઓછામાં ઓછા 450માંથી 250-300 સભ્યો હાજર છે. તો આનંદ પ્રમોદ કરવાની, ધાર્મિક અને સામાજિક ચર્ચાઓ કરવાની અને કાંઈ પણ પ્રશ્નો હોય તો અમે સમસ્ત બ્રહ્મ સમાજના સિનિયર સિટીઝન માટે કાર્યાલય અહીંયા ખોલી છે. દર બુધ અને શનિવારે 5 થી 7 હાજર હોય છે અને આ કાર્ય માટે અમને દર વખતે કોઈક ને કોઈક સહાય કરતો રહેશે સંસ્થાને. આજે અમારા મુખ્ય દાતાઓમાં શ્રી રાજેશભાઈ જોશી અને શ્રી સુરેશભાઈ દવે અને અતુલભાઈ દવે મુખ્ય છે. એ ઉપરાંત બહુ સહકાર મળે છે. અમારી લાંબા ગાળાની ટૂરો ગામો માટે, બ્રહ્મ સમાજના સિનિયરો માટે શું પ્રવૃત્તિ કરવાની અને એમના વિકાસને કલ્યાણ માટે શું કરવું, એના મુખ્ય સ્મિત લાવવા માટે શું પ્રોસિજર કરવાની, શું કાર્ય કરવાનું, એ બધું એમને માર્ગદર્શન આપી. આવા પ્રસંગે અમે જ્યારે સિનિયર સિટીઝનનું મેળાવડો કરીએ ત્યારે જેમના પણ જન્મદિવસ હોય અને જેમની પણ એનિવર્સરી હોય તેમનું ફંક્શન રાખીએ છીએ. આજે અમારી પાસે 75 જેટલાના જન્મદિવસ છે અને ઓછામાં ઓછા 15થી ઉપરના એનિવર્સરી, મેરેજ એનિવર્સરી. એટલે મેરેજ એનિવર્સરીને યાદ કરીને સિનિયર સિટીઝન એટલે વડીલોને બધું એમને સન્માન કરીએ છીએ અને એમનો મંતવ્ય લઈએ છીએ, અભિપ્રાય લઈએ છીએ અને બેના મોઢે ખુશી થાય એવા કાર્યક્રમ કરીએ. કાર્યક્રમમાં શ્રી અજાણી સાહેબનું આમંત્રણ હોતા હું અહીંયા હાજરી આપી. મને ખરેખર એમ થયું કે જે સિનિયર સિટીઝનો અત્યારે હાજર છે એના ચહેરા પર એટલો સ્પીચ છે. ખરેખર અજાણી સાહેબ જ્યાં કાર્ય કરી રહ્યા છે, અજાણી સાહેબ હું માનું છું કે કદાચ એટલો કચ્છમાં કોઈ સિનિયર એટલો સભ્ય નહીં હોય, 500 જેવા સભ્યો અત્યારે છે સાહેબ. કે સાહેબ દર મહિને મિટિંગ કરી ને ગમે તે આયોજન કરે છે. એના કોઈ પણ પ્રશ્નો હોય એના માટે આ ખોડિયાર વ્યવહાર પોતે હાજર રહે છે. 80 વર્ષની ઉંમરે પણ આ એટલું કાર્ય કરી રહ્યા છે. ખરેખર આપણે વંદનીય છે. એના માટે હું પ્રણામ કરું છું. ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ સતત એની સાથે છે. સાહેબને વડીલને ધન્યવાદ પાત્ર છે. એક કહેવત છે કે વર્ષે તો વાગડ ભલો. એ મુજબ વાગડ વિસ્તારના રાપર, ભચાઉ તાલુકાના વિસ્તારોમાં ગત ચોમાસામાં જોરદાર વરસાદ થતા નદી નાળા, ડેમ, તળાવ, ચેકડેમ ઓગની ગયા છે.
કચ્છની જીવાદોરી સમાન કચ્છ નર્મદા કેનાલ રાપર તાલુકામાં 39 ગામ અને ભચાઉ તાલુકાના 27ના પાદરમાંથી મુખ્ય કેનાલ પસાર થઈ રહી છે. લગભગ તમામ ગામોમાં બ્રાન્ચ કેનાલ વાટે કે ખેડૂતો પોતાની રીતે નર્મદાના નીર દ્વારા ખેતી કરી રહ્યા છે. ગત વર્ષે રવિ પાકના જીરું, રાયડો, ઘઉં, શાકભાજી, ઈસબગુલ, એરંડા, કપાસ મળીને અંદાજે 125 કરોડનું ઉત્પાદન થયું હતું. રાપર તાલુકો ખેતી આધારિત છે. તાલુકામાં એક પણ ઇન્ડસ્ટ્રીઝ એરિયા નથી, એટલે ખેતી અથવા મુંબઈની વાટના લીધે આવક થાય છે. વાગડ વિસ્તારમાં હાલમાં 1 એકર જમીનનો ભાવ 8 થી 12 લાખ સુધીનો છે. વાગડ વિસ્તારમાં મુંબઈ, ગરા, સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત તથા અન્ય રાજ્યના લોકો ખેતર લેવા લાગ્યા છે. ખડીરમાં પણ જમીનના ભાવ ઉચકાયા છે. વાગડ વિસ્તારમાં આ વર્ષે રવિ પાકના વાવેતર અંગે માહિતી આપતા રાપર ખેતીવાડી અધિકારી ભરતભાઈ શ્રીમાળીએ જણાવ્યું હતું કે ઘઉં 7,715, ચણા 580, રાયડો 9,030, જીરું 32,670, ઈસબગુલ 2,870, વરિયાળી 2,675, શાકભાજી 650, ઘાસચારો 6,035 તથા અન્ય મળીને અત્યાર સુધીમાં 62,155 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં હજુ પણ ખેડૂતો વાવેતર કરી રહ્યા છે. અંદાજે રાપર તાલુકાના 97 ગામ, ખડેરના 12 ગામ, ભચાઉ તાલુકાના 27 ગામ કે જે વાગડ વિસ્તાર તરીકે ઓળખાય છે. આ વિસ્તાર માત્ર ખેતી આધારિત છે. નર્મદા કેનાલ દ્વારા એક દાયકાથી ખેડૂતો વાવેતર કરી રહ્યા છે. શિયાળા, ઉનાળો અને ચોમાસામાં સિઝન મુજબ વાવેતર કરવામાં આવે છે, એટલે ખેડૂતોને ખેતી આધારિત ઉત્પાદનમાં સારા ભાવ મળે છે. રાપર એપીએમસી ખાતે અત્યારે 340 જેટલા વેપારીઓ અને કમિશન એજન્ટની આવક થઈ રહી છે. રાપર એપીએમસીમાં વર્ષભર ખેતીની આવક થઈ રહી છે, એટલે ખેડૂતો સાથે વેપારીઓ પણ પગભર થઈ રહ્યા છે. રાપરમાં મુખ્ય બજારમાં એક ગલાવાળી દુકાનનો ભાવ 60 થી 65 લાખ છે, જ્યારે સલારીનાકા, સોની બજાર, માલીચોક, એસટી રોડ, દેના બેંકમાં 90 લાખથી 1.25 કરોડ રૂપિયાનો ભાવ બોલાઈ રહ્યો છે. ચિત્રોડ, ગાગોદર, બાલાસર, આડેસર, પલાસવા, ફતેગઢ, મોડા, હમીરપર, રામોહ, સુવઈ સહિતના વિસ્તારમાં ગામોમાં પણ તેજી આવી છે. 1.5-2 લાખમાં દુકાન મળતી હતી, ત્યાં પણ 20 થી 30 લાખ રૂપિયાનો ભાવ થઈ ગયો છે. વાગડ વિસ્તારમાં હાલ તેજી ભરપૂર છે. દરરોજ રાપર સબ રજિસ્ટ્રાર કચેરીમાં 50 થી 70 દસ્તાવેજની નોંધણી થઈ રહી છે. વાગડ ખેતી આધારિત તેજી આવી ગઈ છે, જેનું મુખ્ય કારણ રવિ પાક છે. અબજો રૂપિયાનું જીરાનું ઉત્પાદન દર વર્ષે થાય છે, જેમાં સરકારી આંકડા મુજબથી 3 ગણું વાવેતર હોય છે. અનેક ખેત મજૂરો પણ ભાગિયા તરીકે પગભર થઈ ગયા છે. વાગડ વિસ્તારમાં દરેક સિઝનમાં ખેતી આધારિત પાક ખેડૂતો માટે આશીર્વાદ બન્યો છે. નર્મદા કેનાલ પર મોમાઈમોરાથી ભચાઉ સુધીના વિસ્તારમાં અંદાજે 20,000 એન્જિન ચાલે છે, જે દૂર દૂર સુધી ખેતરમાં પાણી પહોંચાડી રહ્યા છે. અને ભચાઉ તાલુકો એટલે વાગડ વિસ્તાર કહેવાય. આ વાગડ વિસ્તારમાં આ વર્ષે રવિ સિઝનમાં અત્યારે જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, ચણા અને શાકભાજી તથા ઘાસચારાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. અંદાજિત 80 થી 85,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. આ વાગડ વિસ્તાર એટલે રાપર તાલુકાના 92 ગામ, ખડેર વિસ્તારના 12 ગામ તથા ભચાઉ તાલુકાના 27 ગામને વાગડ વિસ્તાર કહેવામાં આવે છે. અને આ વર્ષે આ તાલુકો અને આ વિસ્તાર 100% ખેતી આધારિત વિસ્તાર છે. એમાં આ વર્ષે થાળ પ્રમાણમાં ખેડૂતો વાવેતર કર્યું છે. અને છેલ્લા દશકાથી જે નર્મદા કેનાલ આવવાથી ખેડૂતોની પેદાશ સારી આવવાથી ખેડૂતો પણ પગભર થયા છે. એમની સાથે અનેક નાના મોટા જે ભાગ્ય તરીકે ખેડૂતો કામ કરે છે, એ પણ સારી એવી પગભર થયા છે. અને રાપર એપીએમસી ની અંદર 12 માસ રવિ સિઝન હોય, ચોમાસું સિઝન હોય કે ઉનાળુ હોય, 3 સિઝનમાં માલ આપતા થયા છે. જેથી રાપરના ખેડૂતો અને રાપરમાં જે ભાગ્ય તરીકે નોકરીયાત મજૂર વર્ગ ને પણ ખૂબ સારો લાભ આ નર્મદા મૈયાના આગમનથી થયો છે અને ખૂબ સારું વાવેતર થયું છે. અને આશા રાખીએ કે આ રવિ સિઝન ખેડૂતોને સારું ઉત્પાદન મળે અને સમૃદ્ધ થાય. સુધી રાપર તાલુકામાં કુલ 62,155 હેક્ટરમાં રવિ ઋતુના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવેલું છે. એમાં 7,715 ઘઉં, ચણા 580 હેક્ટર, રાય 9,030 હેક્ટર, જીરું 32,670 હેક્ટર, ધાણા 10 હેક્ટર, ઈસબગુલ 2,810 હેક્ટર, વરિયાળી 2,675 હેક્ટર, શાકભાજી 630 અને ઘાસચારો 6,035. રાપર તાલુકામાં એવરેજ રવિ ઋતુમાં 70,000 આજુબાજુ વાવેતર થતું હોય છે દર વર્ષે. અને એમાં પછી આ કેનાલ આવ્યા પછી અમને છેલ્લા 10 વર્ષમાં વાવેતર આપણું રવિ ઋતુમાં ઘણો સારો એવો વધારો થયો છે. અને આ સિઝનમાં અંદાજિત આપણો ફાઇનલ વાવેતર વિસ્તાર 70,000 આજુબાજુ થઈ શકવાની શક્યતા છે.
આધુનિક ટેકનોલોજીના વધતા વ્યાપ વચ્ચે હવે આરટીઓ તંત્ર પણ ક્રમશઃ આધુનિકતાના માર્ગે અગ્રેસર થયું છે. લાયસન્સ મેળવવા ઈચ્છુક અરજદારોના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે હવે એઆઈનો ઉપયોગ થશે. ભુજ આરટીઓ કચેરી ખાતે એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેકનું કામ પૂર્ણ કરી લેવાયું છે. સંભવતઃ જાન્યુઆરી 2026થી આધુનિક ટ્રક પર એઆઈ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ લેવાની કામગીરી શરૂ થશે. મળતી વિગતો મુજબ ડ્રાઇવિંગ લાયસન્સની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા આરટીઓ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ લેવામાં આવશે. ભુજમાં બનેલા નવા ટેસ્ટ ટ્રેકમાં એઆઈ આધારિત સેન્સર્સ અને 18 કેમેરાઓ લગાવવામાં આવ્યા છે, જે ટેસ્ટ આપનાર ઉમેદવારના ડ્રાઇવિંગ કૌશલ્યનું મૂલ્યાંકન કરશે. આ પદ્ધતિથી રિયલ ટાઈમ ટ્રેકિંગ સાથે ચાલકના મૂવમેન્ટનું રેકોર્ડિંગ થશે. ડ્રાઈવરની ઝડપ, બ્રેક લગાવવાની પ્રક્રિયા અને સ્ટીયરિંગ મૂવમેન્ટ કેપ્ચર થશે. એઆઈ દ્વારા તેનું મૂલ્યાંકન થશે. આ પદ્ધતિથી સમય અને માનવ શક્તિની બચત થશે. ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર લાગેલા એઆઈ આધારિત કેમેરા પરીક્ષાર્થીની દરેક મૂવમેન્ટ પર નજર રાખશે, જેના આધારે 100% સચોટ પરિણામ મળશે. એઆઈ સિસ્ટમ ડ્રાઈવર સ્ટાન્ડર્ડ ડાયરેક્શનને અનુસરે છે કે નહીં તેની ચકાસણી કરશે. ભુજ આરટીઓ કચેરી ખાતે ટ્રેકની ફરતે દિવાલ બનાવવામાં આવી છે. અરજદારો માટે પ્રતીક્ષાલયની વ્યવસ્થા ઊભી કરાઈ છે. હવે વડી કચેરીનો આદેશ મેળવવાની રાહ જોઈ રહી છે. વડી કચેરીનો આદેશ આવ્યા બાદ સંભવત આગામી વર્ષથી ડ્રાઇવિંગ લાયસન્સના ટેસ્ટ એઆઈ આધારિત સિસ્ટમથી લેવાની શરૂઆત થશે.